જેને જગમાં નરમૂરખ સમજે હરી કરે આપણે ગામનું ઉતરીએ કે ગામનું ઉતરે ઈ નો જડા કોણ જડા ગુરુ બિન મિલે ભાઈ ને सूर बिन मिले नहीं सरस्वती जल बिन उतरे अन्न बिन पीते बनी सके तो पहुँचू बंदा जो कहीं तारा दिल दाजे પછી તને યાદ કરે એવું જીવ કર જીવ તો જાણે ઊંચ નીચ ના ભેદ ભૂલી ઊંચ નીચ ના ભેદ ભૂલી આ તુજો તારા બાંધડાને ખવડાવીને તું ખાવે રામ પ્રભુની આ ફૂલવાડીમાં આગ બળે છે આજે તર પર તારો કર ધરી વાના एक लोट पानी तो पाजे दगा बाजो ने तू अमृत दे जे दगा बाजो ने तू अमृत दे जे जहर पोते पीतो जाजे मेर ઝેર નો બદલો ભૂલી ગીત મિત્ર થઈ તું ગાજે ભવસાગર ભૂલ્યા ભટક્યાનું ભવસાગર ભૂલ્યા ભટક્યાનું વહાણ હોય વાટે કુવાટે ભવસાગર ભૂલ્યા ભટક્યાનું વહાણ હોય વાટ કુવાટે
લપવા ત્રાફો થઈ આજે રામનવમી ભગવાન રામચંદ્ર ભગવાનનો ઉત્સવ છે. ભાવેશભાઈનો બપોરે ફોન આવ્યો તેને કે ઉસ્તાદ ક્યાં તમે કીધું ઘરે તો ક્યાં મને એમ કે તમે પ્રોગ્રામમાં ગયા છો એટલે મેં ફોન ન કર્યો પણ સુરેન્દ્રનગરમાં ના લેવા ભજન છે મસ્તીના અને તાત્કાલિક આયોજન કર્યું છે. તમે આવો. ભાવેશભાઈ એટલે મારા જીગરી દોસ્તાર છે અને એનો હુકમ હોય એટલે મારે ગમે ત્યારે અડધી રાત્રે મારે આવું જ પડે માને. એક અમિતાભ બચ્ચનનું અને રાજેશ ખન્નાનું પિક્ચર અમુક એવા હોય છે. એમાં એક ગીત છે દિए जलते हैं लोग फूल खिलते हैं बड़ी मुश्किल से मगर दुनिया में दोस्त मिलते हैं. એટલે મારો જીગરજાન એટલે ભાવેશભાઈ મારે 40 વર્ષનું એની સાથેનો નાતો છે અને એ મને કેટલો વાલો છે એ આજે ભગવાન રામચંદ્ર ભગવાનને ખબર છે, ભાઈને ખબર છે, મને ખબર છે. એવા કંઈક પૂર્વના અમારા બેના ભાઈ એના 40 વર્ષ થઈ ગયા. એમાં કોઈ એવા દિવસો આવતા હશે ને એમાં કાંઈક મારાથી એને દુઃખ લાગ્યું હોય કે એને થતી દુઃખ લાગ્યું પણ એવું દુઃખ અમે ઇગ્નોર કરતા જ રહ્યા. અમારી મોજ નથી ખાણી. એટલે એ ભાવેશભાઈનો ફોન આવ્યો અને પવિત્ર આ દરબાર અમારા નરેન્દ્રસિંહજી એમનો વિવેક જોયો. અમે અહીંયા આવ્યા તો આપ કહીને બોલાવે. કેવા પોતે ભજન પ્રેમી છે. અહીંયા આવીને ખબર પડી એટલે આપણને જે ખાતાને જીવ હોય ને યાદ માલિક મોકલે. અને બચપણથી ભજન કર્યા 10 વર્ષનો હતો ત્યારથી ભજન કરું છું. પૂજ્ય નારાયણ બાપુ જે હું આ સાક્ષી લગાવું છું મારો તો કોઈ વિષય નથી ગાવાનો. છતાંય જો આપને મજા આવતી હોય તો એ સુરમણી એવો તો દુનિયામાં કોઈ થયો નથી, થશે. નારાયણ સ્વામી બાપુને આપણે સમજાત નથી એમ કહેવું તો કહી શકાય. એવા પૂજ્ય બાપુની સાથે આ જીવને આ શરીર થકી મારી એની 8 વર્ષ વગાડવાનો મોકો મળ્યો. એટલે ભજન એનો કર્યા એટલે આપણને એવી જ જગ્યાએ મોકલી દે કે આ ખાતાનો આ જીવ છે ત્યાં મોકલી દે. અમુક વસ્તુ પ્રોફેશનલ ને લોકો ન સમજાય. અત્યારે મીડિયાનો યોગ છે ને એટલે ઘણું બધું કેવું ચિતરી નાખે. પણ રૂહનો નાતો હોય ને ત્યાં રૂહ એને લઈ જાય ત્યાં જ જવું પડે. એટલે આપણે બહુ ભજનની નજીક છીએ. અમારા દાન ગિરનારી ખરેખર ગિરનારી મેં એને બહુ વંદન કરું. બહુ ઓછા આવા વ્યક્તિ હોય છે એમાં દાન અલગારી. એટલે આપણી વચ્ચે કોઈ હોય છે ને ગુલામ અલીની એક ગઝલ છે, पास रहकर भी पहचान न सका वो मुझको, दूर से देख कर अब हाथ हिलाता क्या. એટલે પાય હોય ને એને આપણે ઓળખી ન શકતા. એને ખબર પડી જાય કે આ રૂહનો નાતો છે એની યાર તરત જ આમ જો સલામ કલામ કરી લેવાના. અને એવા દુનિયામાં રૂહને લગતી રૂહ મોકલે છે. અમારા દાન અલગારી એ કોઈ કલાકારની લિપિમાં ન આવે. એનું નામ ઉપરથી જો ને દાન અલગારી હા દાન ગિરનારી બોલો. એટલે એમની ગાયકી ફકીરી છે વગાડવાની મજા આવે એવા વ્યક્તિ સરસ મજાના અમારા બાપુ ગીરી બાપુ ગહન ભારતી બાપુ મારા પ્રેરણા છે. ભીમશંકર ભીમનાથમાં પ્રગટ હાજુરા હાજુર સાંભળજો પ્રેમી નરને નાર. પૂજ્ય ગહન ભારતી બાપુ કેવા ચંદ્રમૌલી ચંદ્રશિખર હે તે પુરારી કરો ને કૃપા હવે કલ્યાણકારી. પરમ પૂજ્ય ગહન ભારતી બાપુ આવો ને ગુરુજી આવો, પ્રભુજી મારે મોહલે પધારો. એમાં કેવી ગુરુની ને કેટલી બધી લાગણી તો વિચાર તો કરો. આપણે સમજીને છેલ્લે એને કેવું કીધું, તું જ શરીક હોત ને કોઈ થયો નહીં થાશે ગહન ને ઉગારો. એ નારાયણ બાપુને કહે તું જ શરીક હોતે કોઈ
થયો નહીં થશે ગહનને ઉગારો આવો આવો ગુરુજી આવો પ્રભુજી મારે મહોલે પધારો. એ ગહન બાપુની રચના તમે જુઓ કેવું કેવું ગયું. ગુરુજી દર્શબીન જીયરા મોરા તરસ એ મારા પ્રેરણા ગુરુ ગહન બાપુની કૃપા મારી ઉપર. અને એ પરિવારમાંથી અમારા સમજો ગિરી બાપુ ગિરી પુરી ભારતી સરસ્વતી પ્રગટ વન અરણ્ય 10 નામ છે. 10 નામ ગોસ્વામી સરસ્વતી છે ને બાપુ. એટલે એ અમારા ગિરી બાપુ સરસ મજાના ભજન બોલ્યા એટલે બાપુ યાદ આવ્યા અને આપણે બધા આનંદ આવી ગયા. આપણને બે ભજન સંભળાવો.
जहाँ मेरे अपने जहाँ मेरे अपने सिवा कुछ नहीं मुझे मेरी माँ कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने जहाँ मेरे अपने सिवा कुछ कुछ नहीं मुझे मेरी माँ कहाँ लेके आई मुझे मेरी माँ कहाँ लेके
બાપુ જેવા આ મસ્ત વલિયાઓ એમની પાસે પારસ જ હોય. પારસ જ એની પાસે આપણે સોનાના ચાંદીને શું કરવાનું હોય. પારસ પડા सोना और चांदी को क्या करना, वो तो जब चाहे तब सोना है, जब चाहे तब सोना है, सोना है, वो जब चाहे
પણ